ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अग्निस्तिम्ने शोषिया च स्वदिदं नत्रिणम् अग्निवासे सतेरयम्। हे अग्निदेव, आप हमेशा बधानी साथे न्याय करो છો। દુષ્ટ દુરાચારી પુરુષને તથા વિઘ્નકારક તત્વોને આપ પોતાની પ્રજ્વલિત તીક્ષ્ણ જ્વાળાઓથી નષ્ટ કરી દો છો, અને જે ધર્માત્મા છે, આપની સ્તુતિ અને ઉપાસના કરે છે, તેમને બળ અને ઐશ્વર્ય આપો છો। આ મંત્રમાં ઈશ્વરના ન્યાયકારી સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે। તે કોઈની સાથે પક્ષપાત કરતા નથી। આપણે તેમની ખુશામત કરીને તેમને પોતાના વશમાં કરી લઈએ અને મનમાન્યું કામ કરાવી લઈએ તે અશક્ય છે। અનેક માણસો વિવિધ રીતે ભગવાનની પૂજા ઉપાસના કરે છે, અનુષ્ઠાન અને કર્મકાંડ કરે છે, તેમ છતાં તેઓ હંમેશા અભાવગ્રસ્ત, દુઃખી અને ખરાબ સ્થિતિમાં રહે છે। તેનું કારણ એ છે કે તેમની ભાવના હંમેશા સ્વાર્થ અને દુરાચારથી યુક્ત હોય છે। પરમાત્માના ન્યાયની દ્રષ્ટિએ આ કૃત્ય માત્ર દેખાડો અથવા છળકપટ છે, અને તે દંડને યોગ્ય છે। બીજી બાજુ જે માણસો પૂજા ઉપાસના કર્મકાંડ કરતા નથી પણ સતત ધર્માનુસાર આચરણ કરતા રહે છે, તેમની ઉપર ભગવાનની કૃપા અને વરદાનની સતત વર્ષા થાય છે। બધા પ્રાણીઓ તે પરમપિતા પરમાત્માના સંતાનો છે અને એક સમાન છે। જે જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેમને મળે છે। અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ। આ હકીકતને આપણે ખરેખર ભૂલી જઈએ છીએ। આપણા કર્મોના ફળ આપણને અવશ્ય મળે છે, આજે અથવા કાલે, આ જન્મમાં મળે અથવા હવે પછીના જન્મમાં મળે, પણ કર્મના ફળ કોઈ બચી શકતું નથી। આ ઈશ્વરનું ન્યાયકારી સ્વરૂપ છે। આ હકીકત ઉપર જેટલો દ્રઢ વિશ્વાસ છે, તેટલી આપણી અંદરની સાત્વિક ભાવના વિકસિત થાય છે। મનની અધોગામી ગતિ નાશ પામીને ઉદ્ધવગામી થાય તે જ સાત્વિકતા છે। સત, રજ અને તમ આ ત્રણ ગુણોથી સમગ્ર પૃથ્વી ભરેલો છે। માનવીનું મન પણ આ ત્રણ ગુણોનું બનેલું છે। તામસી ગુણોનો ત્યાગ કરીને રાજસી ગુણોનો અને પછી રાજસી ગુણોનો પણ ત્યાગ કરીને સાત્વિક ગુણોનો વિકાસ કરવો, તે જ વૈદિક ધર્મનું પરમ લક્ષ્ય છે। આ જ્ઞાન જ આપણને દુષ્કર્મો અને દુર્ગુણોથી બચાવે છે તથા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગટ થઈ તેને સુંદર, શ્રેષ્ઠ અને સાત્વિક બનાવે છે। નાનું મોટું કાંઈ પણ કામ કરતી વખતે દ્રષ્ટિ સત તત્વ તરફ રહેતી હોય તો વિવેક બુદ્ધિ હંમેશા જાગૃત રહે છે, અને કોઈ પણ એવું કાર્ય થવા દેતી નથી જેનાથી ઈશ્વરનો કોપ સહેવો પડે। આપણે પ્રતિદિન અને પ્રતિક્ષણ આ સત સંકલ્પ યાદ રાખવો જોઈએ કે આપણે ઈશ્વરને સર્વવ્યાપી અને ન્યાયકારી માનવીને તેમના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારીશું। એમાં જ આપણું કલ્યાણ છે। એનાથી આપણે પુત્રેષણા, વિતરેષણા તથા લોકેષણાની ભાવનાથી છુટકારો મેળવીને પોતાના આત્માને પાપની ખાઈમાંથી ડૂબતો બચાવી શકીશું। ત્યારે જ આપણને આત્મબળ, બુદ્ધિબળ, ધનબળ અને ઐશ્વર્ય મળશે। પરમ પ્રભુની ઉપાસના એને જ કહેવામાં આવે છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।